હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એની વાત કરી. આપણે એ પણ જોયું હતું કે અંગ્રેજી ભાષામાં અર્થની દૃષ્ટિએ વાક્યોના 5 પ્રકાર પાડવામાં આવે છે અને એ 5 પ્રકારમાંથી પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું એ આપણે ગયા લેક્ચરમાં જોયું. આજે આપણે એના પછીનો જે વાક્યનો પ્રકાર છે એની વાત કરવા જઈ રહ્યા છીએ. હું તમારી સ્ક્રીન ઉપર અત્યારે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે દેખાય છે એના પછી ફરીથી એ 5 વાક્યોના જે પ્રકાર છે એ અહીંયા સ્ક્રીન પર મૂકું છું. તમે જોઈ શકો છો. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ: અસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી અને ઓપ્ટેટિવ. છેલ્લે આપણે જે વાત કરી એ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસની વાત કરી. આજે આપણે વાત કરવી છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, જેને ગુજરાતી ભાષામાં આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ. એ આજ્ઞાર્થ વાક્ય ને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એની વાત આપણે આજે કરવી છે. ઓકે, જુઓ તમારી સ્ક્રીન ઉપર આગળ શું છે. આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એના પોઈન્ટ્સ ટુ રિમેમ્બર તમને અત્યારે દેખાય છે. પણ એ સમજીએ એ પહેલાં મિત્રો, આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય એ સહેજ યાદ કરી લઈએ. આમ તો તમે ધોરણ 8ની અંદર પણ આ કદાચ ભણ્યા હશો, 9મા ધોરણમાં પણ આપણે એ વાત કરી હોય, છતાં અત્યારે જરા રિપીટ કરી લઈએ. કોઈ પણ વાક્યની અંદર આજ્ઞા મતલબ કે હુકમ, આદેશ, વિનંતી, સલાહ, સૂચના વગેરે ભાવ જ્યારે વ્યક્ત થતા હોય ને ત્યારે એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખાય. આજ્ઞાર્થ વાક્યનો મતલબ એવો નથી કે એમાં માત્ર આજ્ઞા જ હોય. વિનંતી દર્શાવતું વાક્ય કે સલાહ દર્શાવતું વાક્ય એ પણ વાક્યના પ્રકારની દ્રષ્ટિએ આજ્ઞાર્થ વાક્ય જ ગણાય છે ગુજરાતી ભાષામાં, અને ઇંગ્લિશમાં એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. હવે માની લો કે ડાયરેક્ટ સ્પીચની અંદર અવતરણ ચિહ્નમાં આવું કોઈ વાક્ય હોય કે જે આજ્ઞાર્થ વાક્ય હોય, તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવવું એ આપણે આજે સમજવાનું છે. એના માટેના કેટલાક પોઈન્ટ્સ જે તમારે યાદ રાખવાના છે એ પોઈન્ટ્સ ટુ રિમેમ્બરમાં જુઓ. સૌથી પહેલાં શું છે? યુઝ, રિક્વેસ્ટ, ઓર્ડર, એડવાઇઝ, ઇન્સ્ટ્રક્ટ એટસેટ્રા એઝ રિપોર્ટિંગ વર્બ્સ. શું કહેવા માગે છે કે રિપોર્ટિંગ વર્બ તરીકે અત્યાર સુધી આપણે સેઇડ કે ટોલ્ડ કે આસ્કડ એવું મૂકતા હતા, એને બદલે હવે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટ મૂકવાનું છે, ઓર્ડર મૂકવાનું છે, એડવાઇઝ મૂકવાનું છે કે ઇન્સ્ટ્રક્ટ જેવો શબ્દ તમારે મૂકવાનો છે. જે આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય અવતરણ ચિહ્નમાં, એમાં જો વિનંતીનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટ મૂકો. એમાં જો હુકમ દર્શાવેલો હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઓર્ડર મુકાય. એ વાક્યમાં જો કોઈ સલાહનો ભાવ હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે એડવાઇઝ મૂકો. અને એ વાક્યમાં જો કંઈ સૂચના આપેલી હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ઇન્સ્ટ્રક્ટ એવું મૂકી શકાય. બીજી બાબત શું ધ્યાનમાં રાખવાની છે? નેક્સ્ટ સ્ટેપ જુઓ. ટેલ એન્ડ આસ્ક આર ઓલ્સો યુઝડ એઝ રિપોર્ટિંગ વર્બ્સ. હવે મિત્રો, આ પોઈન્ટમાં એક્ઝેક્ટ શું છે એ તમને કહી દઉં કે વાક્યમાં જ્યારે વિનંતી, સલાહ, હુકમ, સૂચના એવો કોઈ ભાવ સ્પષ્ટ ન થતો હોય, મતલબ ઘણા બધા વાક્યો એવા હોય કે જેમાં તમે હુકમ છે એવું પણ ના કહી શકો, વિનંતી છે એવું પણ ના કહી શકો, સલાહ છે એવું પણ ના કહી શકાય,
તો આ ટાઈપના કોઈ વાક્ય હોય તો એવા વાક્યમાં ભાવ ક્લિયર નથી થતો, સ્પષ્ટ નથી થતો, એટલે તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે ટેલ અથવા તો આસ્ક, મતલબ કે જો ભૂતકાળ હોય તો ટોલ્ડ અથવા આસ્કડ, એવી રીતે તમારે રિપોર્ટિંગ વર્બ વાપરવાનું છે. અને છેલ્લો પોઈન્ટ યાદ રાખવાનો છે, ટુ ઇઝ યુઝડ એઝ કનેક્ટિવ. અને સંયોજક તરીકે આમાં ધેટ નથી મૂકવાનું, ઇફ પણ નથી મૂકવાનું, પણ સંયોજક તરીકે ટુ મૂકવાનું છે. અને આગળ વાંચો, ઇફ ધ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ નોટ ટુ ઇઝ યુઝડ. અને જો આપેલું આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો તમારે સંયોજક તરીકે ટુ તો વાપરવાનું, પણ એની આગળ નોટ મૂકવાનું છે, મતલબ કે નોટ ટુ એવું વાપરવાનું છે. બરાબર તમે સમજી ગયા હશો. આ જે વિડીયોમાં અત્યારે હું બોલ્યો એ બરાબર રિપીટેડલી સાંભળજો, ત્યારબાદ જ તમને એના એક્ઝામ્પલ્સ બરાબર સમજાશે. જોઈએ એના એક્ઝામ્પલ્સ શું છે. The stranger said to me, please help me. સ્ટ્રેન્જર મતલબ અજાણી વ્યક્તિ. કોઈ અજાણી વ્યક્તિએ મને કહ્યું, શું કહ્યું? પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો. મતલબ કોઈ અજાણી વ્યક્તિ હતી અને એને કોઈક મદદની જરૂર હતી, એટલે એણે મને રિક્વેસ્ટ કરી. તો ઇનડાયરેક્ટ સ્પીચ શું થશે? ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી. જો અવતરણ ચિહ્નમાં જે વાક્ય આપેલું છે એમાં વિનંતીનો ભાવ છે, અને એટલા માટે અહીંયા રિપોર્ટિંગ વર્બ મૂક્યું રિક્વેસ્ટેડ. તો જવાબ શું છે? ધ સ્ટ્રેન્જર રિક્વેસ્ટેડ મી ટુ હેલ્પ હિમ. સંયોજક ટુ મૂકી દીધું અને હેલ્પ હિમ. સ્ટ્રેન્જર અજાણી વ્યક્તિ કોઈ પુરુષ હોય એમ માની અને આપણે અહીંયા હિમ મૂકેલું છે. માની લો કે એ અજાણી વ્યક્તિ કોઈ સ્ત્રી હોય તો અહીંયા હર પણ તમે મૂકી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ ક્લર્ક સેડ ટુ ધ મેનેજર, કાઇન્ડલી ગ્રાન્ટ મી લીવ ફોર 2 days. કાઇન્ડલી એ લગભગ તમે પ્લીઝનો સમાનાર્થી શબ્દ કહી શકો એને. ગ્રાન્ટ મી લીવ ફોર 2 days. મને 2 દિવસની લીવ મતલબ કે રજા આપો. ગ્રાન્ટ એટલે ખરેખર તો મંજૂર કરવું. મારી 2 દિવસની રજા મંજૂર કરો. પ્લીઝ મતલબ કે કાઇન્ડલી, કૃપા કરીને આ કરો, એવું ક્લાર્કે મેનેજરને કહ્યું. તો આ પણ એક પ્રકારની રિક્વેસ્ટ છે. એટલે ઇનડાયરેક્ટ સ્પીચ શું થશે? ધ ક્લર્ક રિક્વેસ્ટેડ ધ મેનેજર ટુ ગ્રાન્ટ હિમ લીવ ફોર 2 days. આગળ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 and 4 and 5. Mr. Pandya said to his servant, do this work at once. હવે મિસ્ટર પંડ્યા પોતાના નોકરને કંઈક કહે છે, એણે કંઈક કહ્યું, તો સીધી વાત છે કે સાંભળનાર કોઈક સર્વન્ટ છે. પ્લસ વાક્ય પણ જુઓ, ડુ ધીસ વર્ક એટ વન્સ. એટ વન્સ એટલે તરત જ, હમણાં જ, હમણાં જ આ કામ કરો, એવું મિસ્ટર પંડ્યાએ પોતાના નોકરને કહ્યું. વાક્યમાંથી જે અર્થ પ્રગટ થાય છે એ અને સાંભળનાર નોકર છે, આ બંને બાબત ઉપરથી એમ કહી શકાય કે આ વાક્યમાં હુકમનો અર્થ, ઓર્ડરનો ભાવ રહેલો છે. એટલે રિપોર્ટિંગ વર્બ ઓર્ડર આવશે. મિસ્ટર પંડ્યા ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ ડુ ધેટ વર્ક એટ વન્સ. ધીસનું ધેટ થાય છે એ તમને યાદ હશે. એક્ઝામ્પલ નંબર 4. હી સેડ ટુ મી, સ્ટાર્ટ યોર વર્ક ઇમિડિયેટલી. તમારું કામ ઇમિડિયેટલી શરૂ કરો. ઇમિડિયેટલી એટલે તાત્કાલિક. હવે તમારું કામ તાત્કાલિક શરૂ કરો એવું કોઈ આપણને કહે તો મોટે ભાગે એમાં આદેશનો અર્થ હોય, આપણને હુકમ આપવામાં આવ્યો હોય એવું બને. એટલે અહીંયા પણ ઓર્ડર્ડ શબ્દ વધારે યોગ્ય છે. હી ઓર્ડર્ડ મી ટુ સ્ટાર્ટ માય વર્ક ઇમિડિયેટલી. બાકીના ફેરફારો તમે સરળતાથી સમજી શકો છો.
Number 5. The teacher said to the students, work regularly. ટીચર છે એ સ્ટુડન્ટ્સને કહે છે અને પાછું કહે છે એવું કે વર્ક રેગ્યુલરલી, નિયમિત કામ કરો. તો ટીચર આવું જ્યારે કહે ત્યારે એમાં સલાહનો ભાવ હોય એટલે રિપોર્ટિંગ વર્બ એડવાઇઝ આવશે. જવાબ શું થશે? ધ ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ ટુ વર્ક રેગ્યુલરલી. સિમ્પલી સંયોજક ટુ તમારે મૂકવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6, 7, 8. The doctor said to the patient. હવે ડૉક્ટર બોલે છે પેશન્ટને કંઈ કહ્યું, ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી, નિયમિતપણે કસરત કરો. તો હવે આવી વાત પેશન્ટને જ્યારે ડૉક્ટર કરે ત્યારે એમાં કોઈ વિનંતી પણ ડૉક્ટર નથી કરતા કે ડૉક્ટર આજ્ઞા પણ નથી આપતા, પણ એ સલાહ આપે છે પેશન્ટને કે આ રીતે કરો. મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે વાક્યમાં કેવો ભાવ રહેલો છે એનો આધાર વાક્ય ઉપર તો છે જ, પણ બોલનાર અને સાંભળનાર કોણ છે એના ઉપર પણ ઘણો બધો આધાર હોય છે. તો અહીંયા એડવાઇઝનો અર્થ છે. જવાબ: ધ ડૉક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ ટુ ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી. 7th example. She said to him, please don't disturb me. હવે પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી ફરીથી એક રિક્વેસ્ટવાળું, વિનંતીવાળું વાક્ય આવ્યું, પણ નકાર વાક્ય છે. જુઓ, એટલે જવાબ શું થશે? શી રિક્વેસ્ટેડ હિમ નોટ ટુ ડિસ્ટર્બ હર. અહીંયા ટુને બદલે સંયોજકના સ્થાને આપણે નોટ ટુ મૂકેલું છે અને ડોન્ટ તમારે કાઢી નાખવાનું છે, કારણ કે ડોન્ટ છે એ આજ્ઞાર્થ વાક્યની શરૂઆતમાં આપણે મૂકવાનું હોય, નકાર હોય ત્યારે. પણ જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બને ત્યારે પછી તમારે એને દૂર કરવાનું છે અને એની જગ્યાએ નોટ ટુ એવું આવી જશે. નંબર 8. ધ ડૉક્ટર સેડ ટુ ધ પેશન્ટ, ડોન્ટ ઈટ ટુ મચ એટ નાઇટ. ટુ મચ અતિશય, રાત્રે અતિશય ખાવું નહીં, વધુ પડતું ખાવું નહીં એવું ડૉક્ટર પેશન્ટને કહે છે. તો આ પણ એક પ્રકારની સલાહ છે. એટલે જવાબ: ધ ડૉક્ટર એડવાઇઝડ ધ પેશન્ટ નોટ ટુ ઈટ ટુ મચ એટ નાઇટ. રાત્રે બહુ ખાશો નહીં. ઓકે, આગળ ચાલીએ. એક્ઝામ્પલ નંબર 9, 10 and 11. She said to her son, don't switch on the TV. તેણીએ પોતાના દીકરાને કહ્યું. આપણને એમ થાય કે તે કોઈ પણ માં છે એ દીકરા સાથે વાત કરતી હોય તો એ કોઈ પણ પ્રકારનો ભાવ એમાં હોઈ શકે, વિનંતી ના હોય પણ સલાહ હોઈ શકે અને ક્યારેક ઓર્ડર પણ હોઈ શકે. તો હવે એ વાક્ય શું છે એના ઉપર આધાર રાખે. એમ કહે છે કે ડોન્ટ સ્વિચ ઓન ધ ટીવી. ટીવી ચાલુ કરતો નહીં અથવા તો ટીવી શરૂ કરતો નહીં. હવે એવું જ્યારે કોઈ મમ્મી પોતાના દીકરાને કહે ત્યારે આપણે સમજી શકીએ કે એણે કદાચ થોડુંક કડકાઈથી કહ્યું હોય, થોડુંક આદેશાત્મક ભાષામાં વાત કરી હોય, એટલે અહીંયા ઓર્ડર શબ્દ વધારે યોગ્ય છે. શી ઓર્ડર્ડ હર સન not to switch on the TV. 10th example. I said to him, give me your address. મેં તેને કહ્યું. શું કહ્યું? મને તમારું સરનામું આપો. હવે અહીંયા મને તમારું સરનામું આપો એવું મેં તેને કહ્યું હોય તો હું અને તે કોણ છે એ એવું આમાં આપેલું નથી. બીજું, મને સરનામું આપો એ વાક્યની અંદર ક્યાંય કોઈ વિનંતી કે સલાહ કે હુકમનો કોઈ એવો ભાવ સ્પષ્ટ નથી થતો. એટલે બોલનાર સાંભળનાર ઉપરથી પણ અંદાજ નથી આવતો કે આ શું હોઈ શકે.
એટલે સામાન્ય વાતચીત પણ હોઈ શકે, એટલે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ અથવા આસ્કડ મૂકેલું છે. જવાબ શું છે? આઈ ટોલ્ડ અથવા તો આસ્કડ હિમ ટુ ગીવ મી હિઝ એડ્રેસ. નેક્સ્ટ, મયુર સેડ ટુ મી ટેલ મી સમથિંગ અબાઉટ યોર સ્કૂલ. મયુરે મને શું કહ્યું? મને તારી સ્કૂલ વિશે કંઈક કહે. હવે આ વાત પણ કોઈ વિનંતી કે હુકમ હોય એવું નથી, કારણ કે મયુર મારો મિત્ર પણ હોઈ શકે, તો એ મને વિનંતી કરે એવું જરૂરી નથી, એ મને ઓર્ડર કરે એવું પણ નથી, પણ બસ એને એક સાહજિકતાથી સરળતાથી મને એમ કહ્યું કે ભાઈ તારી સ્કૂલ વિશે મને માહિતી દે, કંઈક મને કહે. તો એ પણ ટોલ્ડ અથવા તો આસ્કડ રિપોર્ટિંગ વર્બ મૂકીને કરીએ તો વધારે સારો જવાબ બને. મયુર આસ્કડ અથવા તો ટોલ્ડ મી ટુ ટેલ હિમ સમથિંગ અબાઉટ માય સ્કૂલ. અહીંયા જવાબનો મયુર શબ્દ છે એ પ્રશ્ન વાક્યની સાથે જ ભૂલથી કન્ટિન્યુઅસ ત્યાં ટાઈપ થયેલો છે, પણ એના ફોન્ટનો કલર બદલેલો છે, એટલે તમે સમજી ગયા હશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે છે એ બધા જ આજ્ઞાર્થ વાક્યો છે અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એ આપણે વાત કરી. અત્યાર સુધી આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને આજ્ઞાર્થ વાક્ય સમજી ચૂક્યા છીએ કે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય. મિત્રો, સ્ક્રીન ઉપર તમને જે લખાણ વાંચવા મળે છે એ લખાણ આપણે પ્રમાણમાં બહુ લાંબી સમજૂતી જે રિયલ ક્લાસરૂમમાં આપણે આપી શકીએ કે ગ્રામરની નોટબુકમાં તમને હું લખાવી શકું, એટલી લાંબી સમજૂતી આપણે અહીંયા સ્ક્રીન ઉપર નથી આપી શકતા, અને એટલે જ તમારે સ્ક્રીન ઉપરના લખાણની સાથે સાથે જ હું જે બોલું છું એ બરાબર સમજવાનું છે અને એને બરાબર યાદ રાખવાનું છે. અને એમાંથી પણ કોઈ અગત્યનો પોઈન્ટ તમને લાગે હું જે બોલતો હોઉં એમાંથી, તો એને પણ તમારી નોટબુકમાં તમે નોંધી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે આ આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એ વાત પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા એક પ્રકારના વાક્યો શીખવાના છીએ. ત્યાં સુધી આનો બરાબર અભ્યાસ કરજો. ગુડ બાય, ટેક કેર.